તમને કહું છું આપણે ઘડી ઘડી ટાંકણી માનો થાય તમને 15 મિનિટ અડધી કલાકમાં નહીં જાણીને કહો તો હું તો ન કહો 10-15 મિનિટ જાણીને કહું. હા ચાલો. મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના. આજે જે આપણે વસ્તુ જોઈ રહ્યા છે તે જે દર્દીઓ સારવાર લેવા માટે જ્યારે હોસ્પિટલોમાં જાય છે ત્યાર પછી તેમને જે રજા આપે છે ત્યારે તેને ઘરે જે વસ્તુની જરૂર પડે છે, પલંગ હોય છે, વ્હીલચેર હોય છે, ટોયલેટ હોય છે, વોકર હોય છે, હવાવાળા ગાદલા હોય છે, પાણીવાળા ગાદલા હોય છે, આવી ઘણી વસ્તુની ટોયલેટ છે, યુરિન ટબ સહિતની જે વસ્તુઓની જરૂર પડે છે એવા સાધનો પોતાની પિતાશ્રી કિરીટભાઈ જયંતિલાલભાઈ ચોકસી રાજકોટવાળાની સ્મૃતિમાં તેમની સુપુત્રી કૃતિ રવિભાઈ કોઠારી અમદાવાદવાળાએ 35,000ના સાધનો આજ મારો જન્મદિવસ છે ત્યારે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરે છે. ત્યારે ખૂબ ખૂબ હું આનંદ અનુભવું છું, આવકારું છું, અભિનંદન આપું છું અને વંદન કરું છું. આવા સાધનો અત્યારે હતા ઘણા પણ અપૂરતા હતા ત્યારે મોકલા છે ત્યારે હવે પૂરતી સગવડતા માળિયા તાલુકા માટે થઈ ગઈ છે. ત્યારે જાહેર જનતાને પણ જણાવવાનું, જ્યારે આવા સાધનોની કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય ત્યારે વિના સંકોચ મારો નંબર છે 98-256-55-048 એનો સંપર્ક કરીને આ સાધનો લઈ જાય. કોઈ પણ ભાડું લેવામાં નથી આવતું, કોઈ પણ ડિપોઝિટ લેવામાં નથી આવતી. એટલે જેટલા સમયનો ઉપયોગ કરવાનો ઉપયોગ કરી એટલે પાછા અર્પણ કરી જાય. આવા સાધનો માટે દાતાઓને પણ વિનંતી, જ્યારે જરૂર રહે તે ઉપયોગ માટે આપે અને જે જરૂરતવાળા છે એ લોકો લઈ જાય એવી વાત કરીએ છીએ. અને આજના મારા જન્મદિવસ નિમિત્તે મારી આ ભાણેજ થાય કૃતિબેન રવિભાઈ કોઠારીએ તેના પિતાશ્રી કિરીટભાઈ જયંતિભાઈ ચોકસીને સ્મૃતિમાં આપેલ છે. તે માટે તેઓનો પણ ખરા હૃદયપૂર્વક આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું. આ માટે થઈને દરેક પ્રજાજનોને પણ વિનંતી, આમાં સહયોગી બનવા ખાસ નમ્ર અપીલ એવી વાત કરી સહયોગની અપેક્ષા સાથે આ કાર્યક્રમ શુભેચ્છા સાથે મારી વાણી વિરામ આપું.